સુરેન્દ્રનગરમાં એસઓજી પોલીસ દ્વારા શહેરની અનેક હોટેલ અને ગેસ્ટ હાઉસ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। સીસીટીવીમાં સોફ્ટવેર, આઈડી કાર્ડ અને નિયમોમાં ગેરરીતિ આચરવા સહિતના મુદ્દે ફરિયાદ આવતા તપાસ કરાઈ રહી છે। શહેરના 13 હોટેલ્સ અને ગેસ્ટ હાઉસ માલિકો સામે ફરિયાદ નોંધાઈ છે। જો કે એસઓજીની કાર્યવાહીથી હોટેલ મેનેજમેન્ટ ધારકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે। સચિન, શહેરની અનેક હોટેલ્સ અને ગેસ્ટ હાઉસ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, શું વિગતો મળી રહી છે? સચિન, જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 13 હોટલો અને ગેસ્ટ હાઉસના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં સીસીટીવી કેમેરા તેમજ સોફ્ટવેર તેમજ ગેસ્ટ હાઉસ અને હોટલો આવતા આઈ કાર્ડ તેમજ નિયમોનું ગેરરીતિ આચર્યનું સામે આવતા હાલ 13 હોટલોના માલિક અને ગેસ્ટ હાઉસના માલિક સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી। જી આભાર સચિન, વિગત આપવા બદલ।